હાય ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને પ્રીવિયસ લેક્ચર એટલે કે ગઈકાલનો લેક્ચર સમજાઈ ગયો હશે વ્યવસ્થિત રીતે. આપણે ગઈકાલને લેક્ચરની અંદર ત્રિઘાત બહુપદી વિશે આપણે થોડુંક સમજાતા. ત્યારબાદ મેં તમને થોડાક એના જે કાંઈ ત્રિઘાત બહુપદી હતા એના અવયવ પાડવાના કેટલાક ક્વેશ્ચન્સ હોમવર્કની અંદર આપેલા. આઈ હોપ કે તમારાથી એ બધા ક્વેશ્ચન થઈ ગયા હશે. ત્યારબાદ સાથોસાથ મેં આપને હજી એક ક્વેશ્ચન હોમવર્કની અંદર આપેલો હતો. તો આ હોમવર્ક વાળો ક્વેશ્ચન ચાલો આપણે અત્યારે સોલ્વ કરીએ. હોમવર્ક વાળો ક્વેશ્ચન હતો કે ત્રિઘાત બહુપદી એટલે કે એવી ત્રિઘાત બહુપદી આપણને શોધવાનું કે છે. તો કે આ ત્રિઘાત બહુપદી એ શૂન્ય બની જશે જ્યારે તેમાં x બરાબર 1 કે x બરાબર -2 મૂકવામાં આવે. ફરી વખત x બરાબર 1 અથવા તો x બરાબર -2 જ્યારે મૂકવામાં આવે ત્યારે આ ત્રિઘાત બહુપદી કેવી થઈ જશે? શૂન્ય બની જશે. તો ત્રિઘાત બહુપદી તો આપણે કોઈ લખી શકીએ, જેમ કે સપોઝ કોઈ ધારો કે આપણે એવું લખી શકીએ કે ધારો કે કોઈ ત્રિઘાત બહુપદી, ધારો કે કોઈ ત્રિઘાત બહુપદી સપોઝ કરીએ કે આપણે ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d ઇક્વલ ટુ 0 છે. માની લ્યો આ કોઈ ત્રિઘાત બહુપદી છે. હવે આપણને બે ઇન્ફોર્મેશન અત્યારે given છે. ઇન્ફોર્મેશન નંબર 1 શું given છે કે જ્યારે x બરાબર 1 હોય એટલે કે x બરાબર જો હું 1 નું ઇનપુટ કરું અને x બરાબર -2 હોય ત્યારે શું થઈ જાય છે? ત્રિઘાત બહુપદી શૂન્ય બની જાય છે. તો ત્રિઘાત બહુપદી તો આવી રહી મારી પાસે. આની અંદર આપણે x ની વેલ્યુ ઇનપુટ કરતા જઈએ તો આપણને સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 એમ આપણને મળી જશે. તો આની અંદર x ની વેલ્યુ હું ઇનપુટ કરું, શું કરવાની જગ્યાએ આની જગ્યાએ x બરાબર 1 ઇનપુટ કરું તો મને શું દેખાય? તો કે a + b + c + d is equal to 0. આ મને મળી ગયું પરિણામ નંબર 1. ત્યારબાદ મને હજી એક માહિતી given છે કે જો આ ત્રિઘાત બહુપદીની અંદર x બરાબર -2 મૂકવામાં આવે, સપોઝ કે x બરાબર -2 મૂકો તો x બરાબર જો -2 મૂકવામાં આવે તો પણ આ ત્રિઘાત બહુપદી શૂન્ય બની જાય છે. એટલે આ શૂન્ય આની જેમ આ પણ શૂન્ય બની જશે. તો આ તો ત્રિઘાત બહુપદી થઈ ગઈ આપણને. બાકીના રિઝલ્ટ જે છે એ આપણને આપતા જશે એમ આપણને મૂકતા જશું. જેમ કે આપણે જો x નું રિઝલ્ટ મૂકીએ તો એ શૂન્ય થઈ જાય તો રિઝલ્ટ આપણે આ મૂક્યું. હજી એમ કહે છે કે જો x બરાબર તમે -2 મૂકો ને તો પણ રિઝલ્ટ શૂન્ય આવશે. તો ચાલો આપણે મૂકીએ. હવે x બરાબર -2 નો ઘન, ત્યારબાદ +b -2 નો વર્ગ, ત્યારબાદ +c -2 + d. અચ્છા, આવું કરું તો પણ રિઝલ્ટ 0 આવી જશે. ઓકે, -2 નો ઘન એટલે કેટલું થઈ જાય? તો કે -8. ત્યારબાદ -2 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 4b, કેમ કે -2 નો વર્ગ 4 થઈ ગયો. ત્યારબાદ શું આવશે? તો કે -2c અને +d ઇક્વલ ટુ 0. અચ્છા, આને મેં કહી દીધું પરિણામ નંબર 2. આ આપણી પાસે આવી ગયું પરિણામ નંબર 1, આ આવી ગયું પરિણામ નંબર 2. મિત્રો, હવે આપણી પાસે હજી કઈક ડેટા માહિતી given છે. નેક્સ્ટ આપણને માહિતી આપી છે કે જ્યારે આપણે શું ગોતવાનું છે? આપણે તો આ ત્રિઘાત બહુપદી ગોતવાની છે કે આ ત્રિઘાત બહુપદી કઈ છે. ઓકે, હવે એમ કીધું છે કે જ્યારે આપણે x બરાબર -1 લેશું, જ્યારે આપણે x બરાબર -1 લેશું ત્યારે તેની કિંમત અનુક્રમે 4 બની જાય છે. એટલે કે જ્યારે આપણે 0 લખતા હતા એની બદલે આમાં 4 લખવાનું છે. તો હવે આપણે શું લખવાનું છે? x બરાબર -1 લેવાનું છે. ચાલો લઈએ x બરાબર -1. આની અંદર આપણે વેલ્યુ ઇનપુટ કરીએ તો શું થશે? x બરાબર -1 નો ઘન વત્તા b -1 નો વર્ગ વત્તા c -1 વત્તા d બરાબર. અચ્છા, હવે 0 નથી બનતું, ખાસ નોંધજો. અહીંયા 4 બની જાય છે તો અહીંયા આપણે બનાવશું 4. આનો આપણે સાદું રૂપ આપીએ. -1 નો ઘન આપ જાણો છો એ -1 જ રહે એટલે -a, ત્યારબાદ +b -c અને +d is equal to 4. તો આ જે ઇક્વેશન આવ્યું આપણું ત્રીજા નંબરનું ઇક્વેશન થઈ ગયું. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. ત્યારબાદ આપણને હજી એક માહિતી given છે કે જો x બરાબર 2 તમે આ ઇક્વેશન આ જે કઈ ઇક્વેશન છે એની અંદર મૂકશો તો તમને જે સમીકરણની કિંમત છે 28 દેખાશે. તો હવે આપણે x બરાબર 2 ની કિંમત આ સમીકરણની અંદર મૂકતા જઈએ. તો જો x બરાબર 2 ની કિંમત આપણે આ સમીકરણની અંદર મૂકશું તો આપણને ચોથા નંબરનું રિઝલ્ટ મળશે. તો ચાલો મૂકીએ. તો અહીંયા શું મૂકવાનું છે મારે? a અને 2 નો ઘન વત્તા b અને 2 નો વર્ગ વત્તા c અને અહીંયા 2 અને વત્તા d. તો ઇક્વલ ટુ જે રિઝલ્ટ મળે છે કેટલું મળે છે? તો 28 રિઝલ્ટ મળશે. એટલે કે એનો જવાબ 28 મળશે. ચાલો આનું સાદું રૂપ આપતા જઈએ. 2 નો ઘન એટલે આપણે લખશું 8a વત્તા 4b વત્તા 2c
વત્તા ડી બરાબર 28 બરાબર 28. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણને આમાં મળી ગયું રિઝલ્ટ નંબર 4. તો હવે મારી પાસે રિઝલ્ટ નંબર 1 2 3 અને 4 અહીંયા આવી ગયા છે. તો રિઝલ્ટ નંબર 1 ને આપણે નોટ ડાઉન કરી લઈએ. આપણું રિઝલ્ટ નંબર 1 થઈ ગયું. ત્યારબાદ રિઝલ્ટ નંબર 2 અહીંયા થઈ ગયું આપણી પાસે. ત્યારબાદ અહીંયા આવી ગયું આપણી પાસે રિઝલ્ટ નંબર 3. ઓકે, નેક્સ્ટ આપણી પાસે આવી ગયું રિઝલ્ટ નંબર 4. ઓકે, હવે ફ્રેન્ડ્સ આપણે તો આ સમીકરણ ગોતવું છે. આ સમીકરણ ગોતવા માટે આપણી પાસે કેની રિક્વાયરમેન્ટ પડે? આપણે a શોધવું પડે, b શોધવું પડે, c ગોતવું પડે અને d ગોતવું પડે, તો જ આપણને મળશે. તો હવે હું શું કરીશ? હું સમીકરણ 1 અને 3 નું સમાધાન કરાવીશ. આપ જોઈ શકો છો આ સમીકરણ 1 અને સમીકરણ 3 એક જેવું દેખાઈ રહ્યું છે. તો સમીકરણ 1 અને 3 નું જો સમાધાન કરીશ તો શું રિઝલ્ટ મળશે? ચાલો ચેક કરીએ. ત્યારબાદ હું રિઝલ્ટ નંબર 2 અને રિઝલ્ટ નંબર 4 નું સમાધાન કરાવીશ. આપ જોઈ શકો છો કે 2 જેવું જ રિઝલ્ટ 4 દેખાઈ રહ્યું છે તમને. ઓકે, તો ચાલો હવે આઈ હોપ કે તમારી પાસે ક્વેશ્ચન તો હશે જ તે. તો ક્વેશ્ચન ને આપણે થોડીક જગ્યા કરી નાખીએ અહીંયા. ઓકે, હવે હું પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 નું સાદુરૂપ આપું છું. તો પરિણામ નંબર 1 ની જગ્યાએ હું શું લખું? અહીંયા શું મારી પાસે છે? તો કે a plus b plus c plus d is equal to 0. ત્યારબાદ શું હતું? તો કે minus a ત્યારબાદ plus b ઓકે, minus c ઓકે, minus c and plus d તો કે plus d equal to 4. ઓકે ફ્રેન્ડ્સ, હવે જો હું આને હું ઇક્વેટ આને હું સાદુરૂપ આપું તો શું બને? તો આ તો અહીંથી ઉડી જશે, a minus a કટ થઈ જાય. એ જ રીતે c minus c કટ થઈ જશે. તો શું રિઝલ્ટ મળશે? મને અહીંયા મળશે 2b plus 2d બરાબર 0 plus 4 એટલે કે શું આવ્યું અહીંયા 4. હવે આ બધાની અંદરથી બે સામાન્ય લઈ લઉં ને ઓલી બાજુ મૂકી દઉં તો આપણી પાસે શું આઉટપુટ આવશે? આપણી પાસે આઉટપુટ આવશે b plus d બરાબર 2. આને હું કહી દઉં પરિણામ નંબર 5. પરિણામ નંબર 1 અને 3 નું સમાધાન કરતા મારી પાસે આટલું રિઝલ્ટ મળ્યું. મિત્રો હવે આપણે જઈએ પરિણામ નંબર 2 અને પરિણામ નંબર 4 ના સમાધાન તરફ. તો પરિણામ નંબર 2 અને 4 નું શું સમાધાન આવે છે જોઈએ આપણે. પરિણામ નંબર 2 આપણી પાસે અહીંયા લખેલું છે. અહીંયા હું લખું -8a plus 4b minus 2c plus d equal to 0. ત્યારબાદ ચોથું રિઝલ્ટ આપણી પાસે છે 8a plus 4b ત્યારબાદ છે plus 2c અને plus d ઓકે, plus d. આનું રિઝલ્ટ મારી પાસે છે 28. ઓકે ફ્રેન્ડ્સ, હવે જો આનું સમાધાન કરવા જાવ ઓકે તો અહીંયા આ કટ થઈ જશે, -8a plus 8a એટલે આટલો પાર્ટ કટ થઈ ગયો. ત્યારબાદ અહીંયાથી -2c અને +2c કટ થઈ જશે. તો શું વધશે આપણી પાસે? અહીંયા વધશે આપણી પાસે 8b અને ત્યારબાદ અહીંયા મારી પાસે વધશે +2d. 8b + 2d = કેટલા આવ્યા? અહીંયા 28 આવી ગયા. 0 + 28 એટલે 28. અચ્છા મિત્રો, હજી આનું સમાધાન કરવા જાવ તો 2 ને હજી હું સાદુરૂપ તરીકે લઈ શકું. આ 2 નું જો હું સાદુરૂપ આપું અહીં કોમન કાઢી શકું તો શું મને મળે? તો મને મળશે 4b plus d. શું મને રિઝલ્ટ મળે? 4b plus d is equal to, હવે 28 ને જે અહીંયા 2 કોમન નીકળે 28 ના છેદમાં વયા જાય એટલે ત્યાં વધશે મારી પાસે 14. ઓકે, આ રિઝલ્ટ ને મેં પરિણામ નંબર 6 કહી દીધું. ફરી વખત મેં શું કર્યું? આખાનું સમાધાન કર્યું એટલે 8b plus 2d બરાબર 28 આવ્યા. આની અંદરથી 2 સામાન્ય લઈને 28 ના છેદમાં નાખી દીધા. 2 સામાન્ય લીધા તો મારી પાસે આવી ગયું 4b plus d અને 28 ના છેદમાં 2 નાખી દીધા એટલે કે 14. ઓકે, હવે મારી પાસે પરિણામ નંબર 5 અને પરિણામ નંબર 6 છે. તો જો પરિણામ નંબર 5 અને 6 નું સમાધાન આપું તો મને b અને d ની વેલ્યુ મળી જશે. અને મેં આપને કીધું તો આપણું કામ શું છે? આપણું કામ આ ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે. આ ઇક્વેશન ફાઇન્ડ કરવામાં જો મને b અને d મળી જશે તો પછી ત્યારબાદના જે કઈ મારી પાસે રિઝલ્ટ છે એનો ઉપયોગ કરી અને હું a અને c મેળવી લઈશ. તો જઈએ આપણે b અને d મેળવવા. તો b અને d મેળવવા માટે આપણે લખશું અહીંયા b plus d બરાબર 2. ત્યારબાદ મારી પાસે અહીંયા રિઝલ્ટ છે 4b plus d is equal to 14. ઓકે ફ્રેન્ડ્સ, આપણે આમ પણ લખી શકીએ કે b plus d બરાબર 2 એટલે માઈનસ વાળી આપણી પાસે
ઓલી જે કઈ માઇનસ ની જે કઈ આપણે નોટેશન આવશે એની બદલે પ્લસ ની અંદર નોટેશન આવશે. આવી રીતે રિઝલ્ટ લેશું તો હવે માઇનસ માઇનસ માઇનસ. ઓકે, હવે આપ જોઈ શકો છો ડી અને ડી કેન્સલ આઉટ થઈ ગયા. અહીંયા ડી અને ડી કેન્સલ આઉટ થઈ ગયા. ત્યારબાદ અહીંયા શું વધ્યું? 4b - b. 4b - b એટલે કે 3b વધ્યું. 4b - b એટલે 3b. ઓકે, ત્યારબાદ 14 માંથી 2 જાય તો 12 વધ્યું. ઓકે, તો b ની વેલ્યુ મારી પાસે આવી ગઈ. b ની કેટલી વેલ્યુ આવી ગઈ ભાઈ? તો b ની વેલ્યુ આવી ગઈ 4. b બરાબર કેટલું આવ્યું? 4. જો b આવી જાય તો d આવી જાય. જો b મળી જશે મને તો d મળી જશે. તો હવે d કેવી રીતે મેળવશું આપણે? d મેળવવા જઈએ આપણે. d ની શું વેલ્યુ છે આપણી પાસે? તો કે b + d. ઓકે, મારી પાસે અહીંયા છે કે b + d = 2. b + d 2 છે મારી પાસે. તો આની અંદર જો હું 4 મૂકી દઉં તો 4 + d = 2 થઈ જાય. 4 + d = 2 થઈ ગયું. તો d ની જગ્યાએ શું વેલ્યુ હશે? તો d = 2 - 4. ધેટ્સ વાય d મને કેટલો મળી જશે? d મને મળી જશે -2. આમ મારી પાસે બે જે કઈ હતા કોન્સ્ટન્ટ એની વેલ્યુ મળી ગઈ. કેની? b અને d. તો હવે જો અહીંયા b ની વેલ્યુ મૂકું તો મને શું મળી જાય? અહીંયા મને મળી જાય 4x². ઓકે, આપણે આગળ જઈએ. નેક્સ્ટ. હવે ત્યારબાદ આની મદદથી આપણે a અને c લાવવા છે. તો આઈ હોપ કે તમે આટલું સાથોસાથ નોટ ડાઉન કરતા રહ્યા હશો. તો હવે a અને c મેળવવા માટે આપણે શું કરશું? આપણે જે કઈ આપણી પાસે સમીકરણ 1 છે અને જે કઈ સમીકરણ 3 છે આની અંદર આપણે b અને d ની વેલ્યુ મૂકી દઈએ. આની અંદર આપણે b અને d ની વેલ્યુ ઇનપુટ કરતા જઈએ. ઓકે, તો અહીંથી આપણે સમીકરણ 1 અને ઓકે તમે નોટ ડાઉન કરી લીધું હશે. ઓકે, હવે આપણે શું કરશું? આપણે પહેલા તો આ b અને d ની વેલ્યુ સાચવીને લખી લઈએ કે b બરાબર મને મળી ગયું છે 4 અને d બરાબર મારી પાસે વેલ્યુ આવી ગઈ છે -2. ઓકે, હવે ત્યારબાદની નેક્સ્ટ વેલ્યુ તરફ આગળ વધીએ. ઓકે, એટલે નેક્સ્ટ વેલ્યુ શું થશે? નેક્સ્ટ વેલ્યુ એટલે કે મારે શું જોઈએ છે? a એટલે કે સમીકરણ 1 અને સમીકરણ 3 નું સમાધાન કરવું છે. તો સમીકરણ 1 મારી પાસે છે અહીંયા a + b + c + d = 0. ત્યારબાદ 3 સમીકરણ શું છે મારી પાસે? 3 નંબરનું સમીકરણ છે -a + b - c + d = 4. હવે મિત્રો મારી પાસે જે b અને d ની વેલ્યુ છે એ આની અંદર હું ઇનપુટ કરતો જાઉં. તો b અને d ની વેલ્યુ જો આની અંદર મૂકીશ તો b બરાબર મને કેટલું છે અહીંયા? તો કે a + 4 + c + d ની વેલ્યુ છે -2 એટલે અહીંયા લખું -2 = 0. ત્યારબાદ c ની વેલ્યુ અહીંયા પણ b અને d ની વેલ્યુ મૂકું તો અહીંયા મને મળશે -a. અચ્છા, b ની વેલ્યુ શું છે? b ની વેલ્યુ 4 છે એટલે અહીંયા મૂકી 4 - c અને ત્યારબાદ d ની વેલ્યુ છે -2 અહીંયા મેં મૂક્યા -2 = 4. હજી આપણે જો આનું સાદુરૂપ આપીએ તો આનું સાદુરૂપ શું મળશે આપણને? a + c = 4 - 2 થશે. 4 - 2 એટલે 2 થાય અને 2 ને જો ઓલી બાજુ મોકલી દઉં જમણી બાજુ તો એ -2 થઈ જશે. ત્યારબાદ હવે અહીંયા મારી પાસે વેલ્યુ છે -a અને ત્યારબાદ શું વેલ્યુ છે મારી પાસે? અહીંયા 4 છે, અહીંયા -2 છે. ઓકે, અહીંયા મારી પાસે છે -c. અહીંયા મારી પાસે શું છે? -c. ત્યારબાદ હવે મારી પાસે શું રિઝલ્ટ મળ્યું મને? તો = ઓકે, આ 4 છે, આ 4 ને ઓલી બાજુ જવા દઈશ તો એ કેન્સલ આઉટ થઈ જશે. ત્યારબાદ અહીંયા 2 વધ્યા. ઓકે ફ્રેન્ડ્સ, તો a + c = -2 - a - c. ઓકે, હવે નેક્સ્ટ કામ હું શું કરી શકું? નેક્સ્ટ કામ મારે તો a અને c ની રિઝલ્ટ જોઈએ છે. a અને c નું રિઝલ્ટ તો આપણે જોયું કે આની અંદર તો જો હું મૂકવા જઈશ તો આ તો સિમિલર જેવું જ રિઝલ્ટ મળશે. તો હવે હું એક બીજું સ્ટેપ કરીશ. અહીંયાથી કોઈ પણ આ એક સમીકરણને હું સપોઝ નેક્સ્ટ નંબર આપી દઉં. આપણે 5 અને 6 કીધું હતું ને, સપોઝ આને હું 7 નંબર આપી દઉં. આને હું 7 નંબર આપી દઉં. ત્યારબાદ હવે હું 2 અને 4 માંથી કોઈ પણ એક 2 અને 4 માંથી કોઈ પણ એક સમીકરણ લઈ લો. આ 2 અથવા 4 માંથી કોઈ પણ એક સમીકરણ લઈ લો. તો 2 અથવા 4 માંથી કોઈ પણ એક સમીકરણ લઈ અને એની અંદર b અને d ની વેલ્યુ સેટિસ્ફાઈ કરાવું. ઓકે, તો આપ સાથોસાથ રહેશો, આટલું નોટ ડાઉન કરી લેશો. ત્યારબાદ અહીંથી મને 7 નંબરનું એક ઇક્વેશન મળી ગયું છે કે a + ઓકે, આપણે આટલું નોટ ડાઉન કરી લીધું હશે તો આપણે ત્યાં આગળ ઇક્વેશન સોલ્વ કરીએ. ઓકે, હવે હું શું કરીશ? મારી પાસે ઇક્વેશન નંબર 7 આવી ગયું છે. હવે b અને d ની વેલ્યુ હું આ 2 નંબર અથવા તો 4 નંબરના ઇક્વેશનમાં સોલ્વ કરાવી દઉં. તો 2 નંબર અથવા તો 4 નંબરના ઇક્વેશનમાં હું જાઉં. સપોઝ કરીએ કે આપણે 2 નંબરમાં અથવા તો 4 નંબરમાં ચાલો સોલ્વ કરવા જઈએ. તો 4 નંબરમાં જો સોલ્વ કરવા જશું
તો આપણી પાસે 8a પ્લસ આ 4 b ની જગ્યાએ હું મૂકીશ 4 અહીંયા પ્લસ 2c ત્યારબાદ d ની જગ્યાએ હું મૂકીશ કે -2 અહીંયા મૂકી દો -2 ઇઝ ઇક્વલ ટુ 28. ઓકે ફ્રેન્ડ્સ, તો 8a plus 4b plus 2c plus d is equal to 28. નેક્સ્ટ હવે આપણે જઈએ 8a plus અહીંયા 4 4 જા 16 plus 2c minus 2 is equal to 28. ઓકે 16 minus 2 એટલે 14 આમ જાય એટલે કેટલા આવે તો કે 8a વત્તા 2c બરાબર 28 ઓછા 14. અહીંયા 16 minus 2 એટલે 14 આમ ગયા એટલે 28 ઓછા 14 એટલે 14. ઓકે, તો આમાં મને મળી ગયું રિઝલ્ટ નંબર 8. હવે હું રિઝલ્ટ નંબર 8 અને રિઝલ્ટ નંબર 7 ને સોલ્વ કરવા જાઉં છું. હજી આની અંદરથી બે કોમન નીકળી શકે તો બે કોમન લઈને ઓલી બાજુ મોકલી દો. તો અહીંયા વચ્ચે 4a plus c, ફરી વખત 4a plus c is equal to 7. ત્યારબાદ આ રિઝલ્ટ મારી પાસે અહીંયા છે એટલે અહીંયા લખી નાખું a plus c is equal to -2. a plus c is equal to -2. ઓકે ફ્રેન્ડ્સ, હવે જો આનું સાદું રૂપ આપું તો અહીંયા માઈનસ, અહીંયા માઈનસ, અહીંયા માઈનસ માઈનસ પ્લસ. આ c અને c કટ થઈ ગયા તો મારી પાસે શું આવી વેલ્યુ? મારી પાસે આવી 3a. 3a is equal to 7 plus 2 કેટલું આવી ગયું? 9. તો આમ મારી પાસે a ની વેલ્યુ આવી ગઈ કેટલી આવી? 9/3 એટલે કે a ની વેલ્યુ આવી ગઈ 3. a ની વેલ્યુ આવી ગઈ 3. ઓકે ફ્રેન્ડ્સ, જો a આવી ગયું તો c તો મળી જાય અહીંયા. કઈ રીતે? a આવી જાય તો આપણે ઇક્વેશન નંબર 7 માં એની વેલ્યુ મૂકી દઈએ તો કે a plus c એટલે કે 3 plus c is equal to 3. સોરી, અહીંયા શું છે? -2. અહીંયા છે -2. 3 plus c is equal to -2. ઓકે, આ 3 ઓલી બાજુ જશે તો c ની વેલ્યુ આવી ગઈ -5. શું વેલ્યુ આવી ગઈ? 3 ની c ની વેલ્યુ આવી ગઈ -5. તો મારું કામ શું રહ્યું? મારું કામ આ જે કાઈ વેલ્યુ મળી મને a b c d ઈ બધી જ વેલ્યુ મારે ખાલી આ ઇક્વેશન ની અંદર ઇનપુટ કરવાની રહી. તો ચાલો ઇનપુટ કરતા જઈએ આપણે. ઓકે, તો મારે ખાલી અહીંયા a ની વેલ્યુ શું આવી આપણે લખતા જઈએ. આપણે સામે b અને d ની વેલ્યુ નોટ ડાઉન કરી છે તો ત્યાં સાથે સાથે જ આપણે a બરાબર શું વેલ્યુ આવી ગઈ? a બરાબર 3 આવી ગયું અને c બરાબર -5 આવી ગયું. ઓકે, હવે આપણે આ વેલ્યુ આમાં ઇનપુટ કરતા જઈએ તો આ ઇક્વેશન શું બનશે તો કે બનશે 3x નો ક્યુબ ત્યારબાદ પ્લસ 4x નો સ્ક્વેર. ઓકે, ત્યારબાદ c ની વેલ્યુ છે -5x અને d ની વેલ્યુ છે -2 equal to 0. તો આ ઈ ઇક્વેશન છે જેને આપણે ફાઇન્ડ કરી રહ્યા હતા. ઓકે મિત્રો, તો આઈ હોપ કે તમને આપમાંથી ઘણા બધાને આ ક્વેશ્ચન નો આન્સર આવી ગયો હશે અને જેને નહોતો આવ્યો એને આની અંદરથી ભૂલ ખબર પડી ગઈ હશે. ઓકે, તો આને વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લો. ત્યારબાદ નેક્સ્ટ આજની નવી થિયરી તરફ આગળ વધીએ. ઓકે, આપને ક્વેશ્ચન સમજમાં આવી ગયો હશે. હવે નેક્સ્ટ આજની મેઇન થિયરી તરફ આપણે આગળ વધીએ. થિયરીનું નામ છે સામાન્ય અસમતાઓ, એટલે આપણે એને કહેશું કે બેઝિક ઇનઇક્વાલિટીઝ. શું કહેશું આપણે એને? આપણે આને કહેશું બેઝિક ઇનઇક્વાલિટીઝ. ઓકે, બેઝિક ઇનઇક્વાલિટીઝ. હવે થ્રુ આઉટ ધ 11th કે 12th આ જે વસ્તુ આજે ભણવાના છે ખૂબ જ ઉપયોગી થવાની છે. માટે આને વ્યવસ્થિત રીતે સમજતા રહેજો. ક્યાંય પણ કોઈ જાતની કચાશ ડાઉટ આ થિયરીની અંદર રાખશો નહીં. હવે બેઝિક ઇનઇક્વાલિટીઝ એટલે 4 પ્રકારની અસમતાઓ છે. આપણે અહીંયા વર્ડ જ કે છે અસમતાઓ એટલે કે જેમાં સમાનતા ન હોય. અત્યાર લગી આપણે એવું સમજતા હતા કે જો મેં એવું લખ્યું હોય ને કે a = b, એનો મતલબ આપણે એમ સમજતા હતા કે a અને b સમાન છે તો ત્યાં સમાનતા આવી. હવે માય વર્ડ વાપરો છે અહીંયા અસમતાઓ, તો એનો મતલબ કે મારે કઈક હવે બીજી વાત કરવી છે કે જે સમાન ન હોય અથવા સમાન ન હોય તો આપણે આમ કહેતા હતા, પણ આને તો અસમાન કહેવાય. બટ અસમતાઓ કઈ કઈ છે? ઓકે, તો અસમતાઓની જ્યારે હું વાત કરું ત્યારે 4 પ્રકારની અસમતાઓને આપ વર્ણવી શકો. જેમ કે પહેલી એક અસમતા છે એ ગ્રેટર ધેન છે, ત્યારબાદ નેક્સ્ટ અસમતા આવે એ લેસ ધેન છે, ત્યારબાદ નેક્સ્ટ અસમતા આવી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે, નેક્સ્ટ અસમતા આવી લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે. ઓકે, હવે આનો મતલબ શું થાય પેલા એ આપણે સમજી લઈએ. કોઈ પણ જગ્યાએ જો મેં આમ લખ્યું હોય
કે a ગ્રેટર ધેન b, તો એનો મતલબ થાય કે આ જે a જે છે ને એ b કરતા મોટું છે. ફરી વખત a ગ્રેટર ધેન b લખવાનો શું મતલબ આવ્યો? તો કે જે a જે છે ને એ b કરતા મોટું છે, આનો એવો મતલબ આવ્યો. હવે હું અહીંયા લખું કે a લેસ ધેન b, a લેસ ધેન b નો શું મતલબ નીકળે? હું જો લખું a લેસ ધેન b તો એનો મતલબ નીકળશે કે જે કાઈ a છે એ b કરતા નાનું છે. a b કરતા નાનું છે એનો હજી એક મતલબ નીકળે કે, તો એનો મતલબ એવો છે કે b એ a કરતા મોટું છે. આપણે એમ પણ લખી શકીએ, પણ આની અંદર આપણે એવું લખ્યું અત્યારે કે a એ b કરતા નાનું છે. એનો મતલબ ખાસ એટલું યાદ રાખજો, જેની બાજુ આ મોઢું ખુલ્લું છે, બરાબર સમજજો, જેની બાજુ આ મોઢું ખુલ્લું છે ગ્રેટર ધેન છે, જેની બાજુ આ મોઢું ખુલ્લું હોય ઈ ભાગ મોટો થયો. આ બધી ટ્રિક્સ આપું છું તમને યાદ રાખવા માટે. જેની અંદરનો ભાગ, જેની બાજુ આ ભાગ મોટો થયો હોય તો ઈ ભાગ મોટો હોય, જેની બાજુ મોઢું બંધ હોય તો ઈ ભાગ નાનો થયો. આપ જોઈ શકો. હવે આપને ક્યારેય નહીં ભૂલાય કે a ની બાજુ ભાગ મોઢું ખુલ્લું છે, a ની તરફ મોઢું ખુલ્લું છે એનો મતલબ એ મોટો થયો, અને b ની તરફ મોઢું સાંકડું છે, મોઢું બંધ છે, એનો મતલબ b નાનો થયો. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું. સેમ થિયરી જોજો અહીંયા લાગશે. આપ જુઓ કે એની બાજુ જો મોઢું અહીંયા બંધ છે, જો એની બાજુ મોઢું બંધ થયું હોય તો a b કરતા નાનું થયું, અને b ની બાજુ મોઢું ખુલ્લું છે તો એનો મતલબ એવો છે b a કરતા મોટો છે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે ત્યારબાદ લખેલું છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, આ તો આનો મતલબ થયો. હવે નેક્સ્ટ મતલબ છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, એટલે શું થયું? હવે ક્યાંય હું એમ લખું કે a is greater than or equal to b, મેં આપને હમણાં જ આનો મતલબ સમજાવ્યો. ગ્રેટર ધેન નો મતલબ તો આપણે હમણાં સમજી ગયા કે a એ b કરતા મોટો છે, a એ b કરતા મોટું છે, અને અહીંયા ઇક્વલ ટુ ની નિશાની આવી. આપ જુઓ તો અહીંયા ઇક્વલ ટુ બને છે. a એ b કરતા મોટું છે અથવા તો સમાન છે. આનો શું મતલબ થયો? અથવા તો સમાન છે. a એ b કરતા મોટું છે અથવા તો સમાન છે, એવો આનો મતલબ નીકળો. ઓકે, તો આને હું લખીશ કે a એ b કરતા મોટું છે અથવા તો સમાન છે. નેક્સ્ટ પાર્ટ ઉપર આપણે વધીએ. અચ્છા, આનો મતલબ શું થાય? ક્યાંય મેં એવું લખ્યું હોય કે a is less than or equal to b, તેનો મતલબ થશે, મેં આપને હમણાં શીખવાડ્યું એમ, લેસ ધેન કેમ લખાય? તો લેસ ધેન એટલે શું થયું? તો કે આવી રીતે થયું. લેસ ધેન એટલે તો કે જેની બાજુ મોઢું સાંકડું છે ઈ નાનું છે, જેની બાજુ મોઢું મોટું છે ઈ મોટો ભાગ થયો. તો અહીંયા હું લખીશ કે a એ b કરતા નાનું છે, અને અહીંયા ઇક્વલ ટુ આપેલું છે, a એ b કરતા નાનું છે અથવા તો સમાન છે. a એ b કરતા નાનું છે અથવા તો સમાન છે. આ માનો હું આપને એકદમ 0th લેવલ થી સમજાવું છું કે આનો શું મતલબ, શું કહેવા માંગે છે આપણને, આનો મતલબ શું થયો. ફરી વખત આપને સમજાવું કે જ્યારે ક્યારે આવી રીતે લખ્યું હોય તો આ ગ્રેટર ધેન થયું, આ શું થયું? આ ગ્રેટર ધેન ની નિશાની થઈ. આવી રીતે v દોર્યો હોય તો આવી રીતે જ્યારે v દોર્યો ત્યારે ગ્રેટર ધેન થયું. જેની બાજુ મોઢું ખુલ્લું ઈ મોટો ભાગ, જેની બાજુ મોઢું બંધ હોય ઈ નાનો ભાગ. હવે ઘણા મિત્રોને આપનામાંથી ગ્રેટર ધેન અને લેસ ધેન માં ખાસ કન્ફ્યુઝન થઈ જતું હોય કે ગ્રેટર ધેન કોને કેવું અને લેસ ધેન કોને કેવું. એને હું આજ એવી એક ટ્રીક આપું છું કે આપને ક્યારે પણ નહીં ભૂલાય કે ગ્રેટર ધેન કોને કહેવાય અને લેસ ધેન કોને કહેવાય. ઘણા બધા મિત્રો કન્ફ્યુઝ થઈ જાય છે કે સર આ ગ્રેટર ધેન છે કે આ લેસ ધેન છે. આઈ ગેરંટી કે અત્યારની જે કઈ વાતો તમને કહું છું એ પછી તમને ક્યારે પણ ગ્રેટર ધેન અને લેસ ધેન માં તકલીફ નહીં પડે. જો આપ ગ્રેટર ધેન ને કેવી રીતે લખો? ગ્રેટર ધેન ને આપ આવી રીતે લખો, ગ્રેટર ધેન. તો આપ જોઈ લો આની અંદર મોઢું કેવું છે? આની અંદર મોઢું આવી રીતે જ આવી રહ્યું છે. તો ગ્રેટર ધેન નો જેમ ગ હોય તેમ ઈ જ રીતે આનું મોઢું આવી રહ્યું છે કે ગ્રેટર ધેન નો ગ આવી રીતે ખુલ્લો હોય છે. તો ઈ જ ગ્રેટર ધેન કહેવાનું. ઈ બાજુની જે સાઈડ ઓપન હોય ને ગ્રેટર ધેન કહેવાનું. હવે લેસ ધેન માં ઘણાને કન્ફ્યુઝન હોય તો લેસ ધેન માં તમને યાદ રાખતા શીખવાડું. લેસ ધેન કેમ લખીએ? આપણે આવી રીતે લખીએ. તો આપ જો એની અંદર લ નું મોઢું કઈ બાજુ છે? લ આવી રીતે હોય. તો
તો જ્યારે ક્યારેક આવી રીતે નિશાની હોય તો એ લેસ ધેન ની નિશાની છે, અને આવી રીતે નિશાની હોય તો એ ગ્રેટર ધેન ની નિશાની છે. મતલબ આ ગ્રેટર ધેન ની સાઇન થઈ, આ લેસ ધેન ની સાઇન થઈ. હવે આપણે ક્યારે પણ નહીં તકલીફ પડે કે ગ્રેટર ધેન કયું અને લેસ ધેન કયું. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલી વસ્તુ આપણે વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લીધી હશે. હવે આપણે નેક્સ્ટ આના કેટલાક નિયમો છે એ નિયમો તરફ આગળ વધીએ. આપ આટલું પહેલા નોટ ડાઉન કરી લેશો. ઓકે, ચાલો નેક્સ્ટ આના નિયમો તરફ આગળ વધીએ. હવે આપણે અત્યારે બેઝિક માહિતી મેળવી કે અસમતા કઈ છે. હવે આપણે એની અંદર આગળ વધીએ. જો હું કહું કે બેઝિક અસમતાઓની વાત કરીએ આપણે. હવે એના નિયમો, એના રૂલ્સ, નિયમોની અંદરનો પહેલો નિયમ લખું કે જો અસમતાની બંને બાજુએ કોઈ અચળ ને ઉમેરવામાં આવે કે બાદ કરવામાં આવે તો ઈ સમયે અસમતા બદલાશે નહીં. ફરી વખત શું હું બોલ્યો તો કે જો અસમતાની બંને બાજુ કોઈ સમાન અચળ ઉમેરવામાં આવે એટલે કે સરવાળો કરવામાં આવે અથવા બાદ કરવામાં આવે એટલે કે માઈનસ કરવામાં આવે, બાદ કરવામાં આવે ત્યારે અસમતા બદલાશે નહીં. અચ્છા, આનો શું મતલબ થયો ભાઈ, સમજાવું આપને. કે જો આવી રીતે લખ્યું હોય કે a is greater than b, ફરી વખત શું લખ્યું હોય, a is greater than b. અચ્છા, જો આવું લખ્યું હોય કે a is greater than b, તો એનો અંદર શું મતલબ આપણે કાઢી શકીએ? તો એનો આપણે હમણાં જેમ વાત કરીએ એમ કે a મોટો છે કોના કરતા? b કરતા. આની અંદર કોઈ અચળ સંખ્યા હું ઉમેરી દઉં. લગભગ સપોઝ આપણે આમ કરીએ કે a + c. મેં કીધું એક સમાન અચળ ઉમેરવામાં આવે. શું કીધું મેં? કોઈ સમાન અચળ ઉમેરવામાં. અચળ એટલે કોઈ પણ નંબર સમાન અચળ ઉમેરી દો. તો અહીંયા પણ હું શું કરું, b + c એક સમાન અચળ ઉમેરું. તો ઈ સમયે આ અસમતા બદલાશે નહીં. અસમતા જેમ ગ્રેટર ધેન છે ને, તો ઈ ગ્રેટર ધેન જ રહેશે. ઈ ચેન્જ થઈને કઈ બીજી અસમતા નહીં થઈ જાય. સેમ વસ્તુ સરવાળામાં થશે, સેમ વસ્તુ હું બાદબાકી કરું તો એમાં પણ થશે. સેમ વસ્તુ બાદબાકીમાં પણ થશે. એમાં અસમતા બદલાઈ જશે નહીં. ઓકે, એક ઉદાહરણ લઈને આપણે આ વસ્તુ સમજીએ. આ વસ્તુને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. જો મેં એમ કીધું હોય કે 5 is greater than 2, 5 is greater than 2, તો આ તો વાત સાચી થઈ. તો જો હું બંને બાજુ એક ઉમેરું તો પણ જે કઈ સંખ્યા આવશે એમાં આ બાજુનો જ ભાગ મોટો થશે. કેમ? તો કે બંને બાજુ જો મેં એક એડ કર્યું એટલે કે ઉમેર્યું તો પણ જે રિઝલ્ટ આવશે એ આવું આવશે, 6 is greater than 3. તો આ વસ્તુ પણ સાચી જ પડશે કે આ અસમતા ચેન્જ નહીં થઈ જાય. કે 6 is greater than 3 તો એ સાચું જ આવશે. 6 એ 3 કરતા મોટું છે, આ વાત સાચી છે. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. પણ એની કન્ડિશન શું કે આ અસમતા સાચી હોવી જોઈએ. હા, 5 એ 2 કરતા મોટી સંખ્યા છે. સેમ વસ્તુ બાદબાકી માટે થશે. જો હું 5 - 1 કરું અને એમ લખું કે 2 - 1, બંને બાજુ એક સમાન સંખ્યા વડે બાદબાકી કરું છું, એક સમાન અચળ બાદ કરું છું, અથવા તો એક સમાન અચળ મેં ઉમેર્યો, તો આનું રિઝલ્ટ નું આઉટપુટ શું આવશે? આનું આઉટપુટ આવશે 4 greater than 1. તો આપ જોઈ શકો છો કે આનું શું મતલબ થાય? આનો મતલબ થાય કે 4 એ 1 કરતા મોટી સંખ્યા છે. તો આ વાત સાચી છે. આમ આપણે રૂલ નંબર 1 માં સમજી ગયા કે જો અસમતાની બંને બાજુ, યાદ રાખજો બંને બાજુ બોલું છું, જો અસમતાની બંને બાજુ એક સમાન અચળ ઉમેરવામાં આવે અથવા તો બાદ કરવામાં આવે, સમાન અચળ બાદ કરવામાં આવે ત્યારે અસમતાનું મૂલ્ય બદલાશે નહીં. ઈ એમ જ રહેશે. ત્યારે અસમતાનું મૂલ્ય બદલાશે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જઈએ રૂલ નંબર 2 ઉપર. ઓકે, તો આપ આટલું પહેલા સાથોસાથ નોટ ડાઉન કરી લેશો. ઓકે, આપણે સરવાળો બાદબાકી જોઈ ગયા. હવે બીજા નંબરના રૂલમાં જોશું ગુણાકાર કે ભાગાકાર. આપણે સરવાળો અને બાદબાકી વ્યવસ્થિત રીતે સમજી ગયા. હવે નેક્સ્ટ રૂલ ની અંદર આપણે સમજવા જઈએ ગુણાકાર કે ભાગાકાર. સપોઝ આપણે જોઈએ નેક્સ્ટ રૂલ નંબર 2. હવે જો એની અંદર ગુણાકાર વાળી વાત કહી દઈએ આપણે પહેલા તો કે જો a greater than b હોય,
શું હોય? જો a ગ્રેટર ધેન b હોય તો એની અંદર ગુણાકાર કઈ રીતે ભાઈ થશે? તો કે હું એવી કોઈ ગુણાકારની સંખ્યા ઉમેરું કે જે 0 કરતા મોટી છે. ફરીવાર સમજો કે જે 0 કરતા મોટી છે એવી જો સંખ્યા હું આની હારે ગુણું તો એ સમય શું થશે? તો એ સમય એનું ઈ જ રહેશે, AC is greater than BC. બરાબર સમજો. મેં શું કીધું કે આ જે અસમતા છે એની જોડે હું કોઈ C એવો ઉમેરી રહ્યો છું, કોઈ એવો ગુણી રહ્યો છું. અહીંયા શું કરી રહ્યો છું? ગુણાકાર કરી રહ્યો છું. આપ જો અહીંયા મેં ગુણાકાર કર્યો. કોઈ C નો એવો હું બંને બાજુ ગુણાકાર કરી રહ્યો છું કે જે 0 કરતા મોટું છે, તો અસમતા બદલાશે નહીં. તો as it is સેમ અસમતા રહેશે. બટ આના કરતા જો ઉલટું લેવામાં આવે, ઉલટું એટલે કે હવે જો અહીં એવું લઉં કે જો C લેસ ધેન 0 લઉં, લેસ ધેન 0 એટલે આપને ખબર છે કે ઋણ સંખ્યાની વાત કરી રહ્યો છું. જો હું કોઈ ઋણ સંખ્યાને ગુણી લઉં, આની અંદર કોઈ ઋણ સંખ્યા જો ગુણી લઉં તો શું થશે? ઈ સમયમાં અહીંયા કંઈક આવું ચિત્ર જોવા મળશે મને. A into C is less than A into C is less than B into C. તો ઈ સમય જ્યારે ક્યારે ઋણ અચળાંક મેં ગુણ્યો બંને બાજુ, તો ઈ સમયે જે અસમતા હતી ઈ બદલાઈ ગઈ. અહીંયા ગ્રેટર ધેન અસમતા હતી તો અહીંયા લેસ ધેન અસમતા થઈ ગઈ. મતલબ અહીંયા મોટું હતું તો અહીંયા નાનું થઈ ગયું. આ જ વાત આપણે એક સરસ મજાના ઉદાહરણ દ્વારા જો સમજવા માંગીએ તો સપોઝ આનું એક ઉદાહરણ લખીએ આપણે. ઉદાહરણ તરીકે સપોઝ આપણે લીધું તો ઈ જ ઉદાહરણ લઈએ કે 5 is greater than 2. તો કે આ 5 તો 2, એનો મતલબ 5 એ 2 કરતા મોટી સંખ્યા છે. તો કે આ છે ભાઈ. હવે અહીંયા હું એને કોઈ 3, આપ જોઈ શકો છો 3 એટલે કેવી સંખ્યા થઈ? ઈ ગ્રેટર ધેન તો 0 થઈ. એને હું બંને બાજુ ગુણાકાર કરું તો 5 ગુણ્યા 3 is greater than 2 ગુણ્યા 3. તો આનું શું ઉકેલ આવે? તો કે હા વાત તો સાચી, 5 ગુણ્યા 3 એટલે આવી ગયું 15 અને ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 6. વાત સાચી આવી ગઈ ભાઈ આમાં પણ. આ ક્યારે થયું? જ્યારે આ કેવું હતું? ગ્રેટર ધેન 0. ખાસ યાદ રાખજો અહીંયા જે કઈ C ગુણ્યો મેં ઈ કેવો આવ્યો? ગ્રેટર ધેન 0. બટ જો આની કરતા લેસ ધેન 0 ગુણ, એટલે કે સપોઝ લેસ ધેન 0 એટલે કે ઋણ સંખ્યા. જો ઋણ સંખ્યા ગુણું તો શું થશે? સપોઝ હું એમ કહી દઉં કે હવે -3 ગુણું. -3 એટલે આપ સમજો છો કે ઈ તો ઋણ સંખ્યા થઈ. -3 એ ઋણ સંખ્યા થઈ. ઈ સંખ્યાને જો આની હારે ગુણું તો શું રિઝલ્ટ આવે? તો કે 5 into -3. હવે હું જો અહીંયા લખું કે ગ્રેટર ધેન, તો આપણે જોઈએ આપણે સાચા પડીએ છીએ કે ખોટા. તો અહીંયા લખું 2 into -3. હવે આપ ચેક કરો તો જરા 5 into -3 એટલે કેવી સંખ્યા આવી? તો કે -15. અને ગ્રેટર ધેન 2 ગુણ્યા 3 તો કેવી સંખ્યા? -6. તો શું આ સાચું છે? ના, આ પડશે ખોટું. કેમ? તો કે -15 થોડું કઈ -6 કરતા મોટું થાય. -15 એ -6 કરતા મોટું થાય નહીં. તો આ અસમતા તો ખોટી પડે. તો માટે મેં કીધું કે જ્યારે ક્યારે કોઈ ઋણ સંખ્યાને જો હું ગુણીશ, કોઈ ઋણ સંખ્યાને જો હું ગુણીશ તો એ સમયે આપણે અસમતાને શું કરી નાખશું? ઉલટાવી નાખશું. જો ગ્રેટર ધેન હોય તો લેસ ધેન કરી નાખશું, જો લેસ ધેન હોય તો ગ્રેટર ધેન કરી નાખશું. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા ગ્રેટર ધેન હતી અસમતા, માટે જ્યારે ક્યારે મેં ઋણ સંખ્યાને આના બંને બાજુ જ્યારે ગુણી ત્યારે મેં અસમતા ઉલટાવીને શું કરી નાખી? ગ્રેટર ધેન ની બદલે લેસ ધેન કરી નાખી. હવે આ જેમ મેં ગુણાકારની વાત કરી ઈ જ રીતે ભાગાકારની વાત કરી શકું. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. ભાગાકારની અંદર પણ આ જ પ્રક્રિયા થશે જે હું અહીંયા બોલી રહ્યો છું. ઓકે ફ્રેન્ડ્સ, તો પહેલા આપ એટલું નોટ ડાઉન કરી લ્યો, ત્યારબાદ આપણે નેક્સ્ટ રૂલ તરફ આગળ વધીએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે એટલું નોટ ડાઉન કરી લીધું હશે. ત્યારબાદ આપણે જેમ ગુણાકારની પ્રક્રિયા જોઈ ગયા એવી જ રીતે આપણે ભાગાકારની પણ પ્રક્રિયા જોઈ લઈએ. તો કે ભાગાકારમાં શું થશે? A greater than B હોય તો જો સપોઝ C greater than 0 આવ્યું તો એ સમયે A upon C એ greater than B upon C થશે. A greater than B is greater than C. આ ભાગાકાર પણ સેમ રૂલ એપ્લાય થઈ રહ્યો છે. બટ જો હું નેગેટિવ વડે ગુણીશ કે ભાગીશ તો એ સમય શું થઈ જશે? તો A upon C is less than B upon C થઈ જશે. સેમ વસ્તુ આપણે આ જ એક્ઝામ્પલ માટે જોઈ શકીએ. જેમ કે જો ગુણાકાર માટે આપણે જોઈ ગયા તો એ જ રીતે જો હું ભાગાકાર માટે અહીંયા જોઉં તો મેં 5, આપ જોઈ શકો છો કે 3 greater than 0 વડે હવે જો હું ભાગવા જાઉં તો શું થશે? તો કે 5 ભાગ્યા 3 is greater than 2 ભાગ્યા 3. તો આ તો વાત સાચી છે. 5 ભાગાકારમાં 3 કરશો તો 1 point something તમને સંખ્યા આવશે અને 2 ભાગ્યા 3 કરશો તો 0 point something તમને સંખ્યા મળશે. તો આ તો મોટી જ આવશે ને. બટ જો આના કરતા ઉલટું કરું એટલે કે ઋણ સંખ્યા વડે ભાગવા જઈશ ત્યારે
તદ્દન ઉલટાવી નાખશું આપણે, એટલે કે -5/3 તો એ કેવું થઈ ગયું, is less than -2/3. આ જોઈ લ્યો હવે આ સાચું થઈ ગયું. કેમ તો કે -0.0 સમથિંગ હોય ઈ મોટી સંખ્યા કહેવાય કોના કરતા, -1 સમથિંગ વાળી સંખ્યા કરતા. ઓકે ફ્રેન્ડ્સ, તો જેમ ગુણાકારની અંદર આપણે પ્રોસેસ જોઈ ઈ જ રીતે આમાં ભાગાકારની અંદર પણ પ્રોસેસ થશે. ખાસ યાદ રાખજો કે જ્યારે ક્યારે આની શું આપણે નોંધ લઈ શકીએ, તો ઈ નોંધ લખ્યા બીજા નિયમની શું નોંધ લઈ શકીએ આપણે, તો કે બીજા નિયમ આ નોટ ડાઉન કરી લેશો અત્યારે આટલું. ઓકે, હવે બીજા નિયમની મદદથી આપણે આવી કઈક નોંધ લખી શકીએ કે જેમાં આખો સાર આવી જાય બીજા નંબરના નિયમ. તો કે એની અંદરથી હું એવી કોઈ નોટ લખી શકું કે જ્યારે ક્યારે a ગ્રેટર ધેન b હોય, a ગ્રેટર ધેન b હોય અને એને જો હું માઈનસ નિશાની વડે ગુણું આને, એટલે કે આમાં બંને બાજુ જો હું માઈનસ નિશાની વડે ગુણું તો શું થઈ ગયું, તો ઈ સમયે માઈનસ ઓફ a, અહીંયા જે ગ્રેટર ધેન છે ને ઈ બદલાઈ જશે, કેવું થઈ જશે, લેસ ધેન અને માઈનસ ઓફ b થઈ જશે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. અહીંયા જે કઈ અસમતા હતી જો હું બંને બાજુ માઈનસ વડે ગુણીશ તો બદલાઈ જશે. અસમતા જો અહીંયા ચેન્જ થઈ ગઈ, ગ્રેટર ધેન હતું તો લેસ ધેન થઈ ગયું. એક્ઝામ્પલ છે જ આપણી પાસે, જો 5 ગ્રેટર ધેન 2 હતું તો જો મેં માઈનસ વડે બંને બાજુ ગુણ્યું તો શું આવી ગયું, -5 ઇઝ લેસ ધેન -2. તો સાચી વાત છે કે -2 મોટો છે કોની કરતા, -5 કરતા. એવી જ રીતે જો કઈક આવી અસમતા હોય, એટલે કે જો a લેસ ધેન b હોય, શું હોય, જો a લેસ ધેન b હોય ઈ સમયે જો હું બંને બાજુ માઈનસ નિશાની વડે ગુણીશ, જ્યારે a લેસ ધેન b છે ત્યારે જો હું બંને બાજુ માઈનસ નિશાની વડે ગુણું તો કંઈક આવું રિઝલ્ટ મને મળે, -a. ઈ સમયે અસમતા ચેન્જ થઈ જશે, આ લેસ ધેન છે એનું શું થઈ જશે, ગ્રેટર ધેન -b થઈ જશે, ગ્રેટર ધેન -b થઈ જશે. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. આ વાત સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે હવે જો હું લખું કે આ 5 જે છે ને 5 એ 7 કરતા નાની સંખ્યા છે, આનો મતલબ એવો થયો 5 is less than 7, તો 5 જે છે ને એ 7 કરતા નાની સંખ્યા છે. તો આ વાત તો સાચી છે, પણ જો બંને બાજુ હું ઋણ નિશાની વડે ગુણું તો -5. હવે લેસ ધેન છે એનું શું કરી નાખવાનું, એનું કરી નાખવાનું ગ્રેટર ધેન -7. હા, તો આ વાત સાચી થઈ કે -5 એ -7 કરતા તો મોટી સંખ્યા છે. ખાસ યાદ રાખજો કે જ્યારે જો કોઈ પણ અસમતા હોય એની જોડે જો માઈનસ નિશાની મલ્ટીપ્લાય કરું તો અસમતા બદલાઈ જશે, એટલે કે લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થઈ જાય, ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જઈએ રૂલ નંબર 3 ઉપર. રૂલ નંબર 3 ઉપર જઈએ એ પહેલા આપણે એટલું નોટ ડાઉન કરી લેશો, ત્યારબાદ આપણે સાથોસાથ જ જઈએ કે રૂલ નંબર 3 શું કહેવા માંગે છે. ખાસ યાદ રાખજો, આપણે અસમતાના નિયમો ભણી રહ્યા છીએ. નિયમ નંબર 1 જોયો આપણે સરવાળા અને બાદબાકી માટે, ત્યારબાદ નિયમ નંબર 2 જોયો આપણે ગુણાકાર અને ભાગાકાર માટે. ઓકે ફ્રેન્ડ્સ, હવે જઈએ આપણે નિયમ નંબર 3 ઉપર કે નિયમ નંબર 3 શું કહેવા માંગે છે. ઓકે, નિયમ નંબર 3 એવું કહે છે કે જો a into b ગ્રેટર ધેન 0 હોય, a into b જો ગ્રેટર ધેન 0 હોય તો એનો મતલબ એવો હશે કે a અને b બંને સમાન નિશાની વાળી સંખ્યા હશે, સંખ્યાઓ હશે. આનો આવો મતલબ થયો ભાઈ. બરાબર લોજિક સમજજો આનું કે જો a ડોટ b, a અને b નો ગુણાકાર કરું અને જો એ 0 કરતા મોટી સંખ્યા આવે, a અને b નો હું ગુણાકાર કરું, a અને b નો મેં ગુણાકાર કર્યો અને જો એ 0 કરતા મોટી સંખ્યા આવી તો એનો મતલબ શું થયો કે a અને b બે સમાન નિશાની વાળી સંખ્યા છે. આપણે ચેક કરીએ કે પહેલા તો બે સમાન નિશાની વાળી સંખ્યા લઈ લઈએ, તો કે 5 અને 2. આપ જોઈ શકો છો બંને કેવી છે, સમાન નિશાની વાળી સંખ્યા છે. આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે, તો આનો ગુણાકાર કરીશ ને તો ગ્રેટર ધેન 0 જ આવશે. કેમ તો કે 10 આવ્યું, 10 તો 0 કરતા મોટું જ આવે. બટ જો હું અસમાન નિશાની લઈશ, એટલે કે એક પ્લસ અને એક માઇનસ લઈશ તો આ નહીં થાય પાલન. જોજો કેમ તો કે આ તો ઉદાહરણ સાચું નીકળ્યું. ઓકે, બટ જો હું આમ લઉં કે સપોઝ મેં -5 લીધા અને 2 ને ધન લઈ લીધા તો શું રિઝલ્ટ આવ્યું, તો ગ્રેટર ધેન 0 હું લખી શકું અહીંયા, તો કે -10 થોડું કઈ ગ્રેટર ધેન 0 હોય એનો મતલબ કે -10 થોડું 0 કરતા મોટું હોય તો આ ક્ષમતા ખોટી પડે. અથવા તો હું એમ લઈ લઉં કે 5 * -2 લઈ લઉં,
તો શું થાય છે આ ગ્રેટર ધેન 0? નો થાય, કેમ કે તો પણ -10 થાય, જે ગ્રેટર ધેન 0 ક્યારેય થઈ શકે નહીં. આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. આ અસમતા ત્યારે જ સાચી પડે, આ અસમતા ત્યારે જ સાચી પડે કે જ્યારે a અને b બંને કેવા હોય, એક સમાન નિશાની વાળા હોય. તો આના મદદથી જ આપણને બીજી આનો જ તે ત્રીજા નંબરનો જ બીજો એક રૂલ મળી જાય. કયો? તો કે જ્યારે ક્યારે a into b જો લેસ ધેન 0 હોય, a into b જો લેસ ધેન 0 એટલે કે 0 કરતા નાની સંખ્યા હોય, 0 કરતા નાની સંખ્યા એટલે કે ઋણ સંખ્યા હોય, તો કે જ્યારે બે સંખ્યાનો ગુણાકાર જો ઋણ સંખ્યા આવતો હોય તો ઈ સમયે a અને b બંને પરસ્પર વિરોધી નિશાની વાળી સંખ્યાઓ હશે. બંને વિરોધી નિશાની વાળી સંખ્યાઓ હશે. એ આપણે અહીંયા સમજી ગયા. કેમ? તો કે જો વિરોધી વાળી સંખ્યા હોય તો એ ઋણ આવશે. ઋણ આવશે, that means is less than 0. ઋણ આવશે એનો મતલબ શું થયો? એ 0 કરતા નાની સંખ્યા થઈ. તો હા, આ કેસમાં આ શું ઉદાહરણ લઈ શકું કે જો હું બંને અલગ નિશાની વાળી સંખ્યાઓ લઈ લઉં, એટલે કે 5 into 2 લઈ લઉં, તો આ less than 0 આવશે. હા, વાત સાચી થઈ. કેમ? તો કે -10 is less than 0. અથવા તો હું આમ લખું આની બદલે કે 5 into -2 લખું તો હા, આ પણ less than 0 આવે. કેમ? તો કે -10 is less than 0. આઈ હોપ કે તમને ક્લિયર થઈ રહ્યું છે. ઓકે ફ્રેન્ડ્સ, આપ આને સાથો સાથ જ નોટ ડાઉન કરી લેશો. ત્યારબાદ આપણે જઈએ 4 નંબરના નિયમ તરફ. આ ત્રીજા નંબરનો રૂલ આઈ હોપ કે તમને બધાને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. ઓકે, નોટ ડાઉન થઈ ગયો હશે આપને. હવે જઈએ આપણે 4 નંબરના રૂલ ઉપર. આપણે જેમ 2 નંબરના રૂલમાં સમજ્યા કે હું વિરોધી નિશાની વડે જો ગુણું બંને બાજુ, અસમતાની બંને બાજુની સંખ્યાને જ્યારે હું વિરોધી નિશાની વડે ગુણું તો અસમતા પરસ્પર પલટાઈ જશે, ઉલટાઈ જશે. ઈ જ રીતે 4 નંબરના નિયમની અંદર કંઈક વાત કરવામાં આવી છે. 4 નંબરના નિયમની અંદર વ્યસ્તતાની વાત કરવામાં આવી છે. વ્યસ્તતા એટલે વ્યસ્ત કરવાની વાત કરવામાં, રેસિપ્રોકલની વાત થઈ રહી છે. કેની વાત થઈ રહી છે? રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત કરવું. શું કરવું? વ્યસ્ત સંખ્યા કરવી. અચ્છા, એનો મતલબ કે જ્યારે ક્યારે મને ક્યારે આવી રીતે a ગ્રેટર ધેન b આપ્યું હોય, શું આપ્યું હોય? a ગ્રેટર ધેન b આપ્યું હોય. મને અસમતા આપેલી હોય a ગ્રેટર ધેન b, અને જો હું આનું વ્યસ્ત કરું એટલે કે આને શું કરું? આને વ્યસ્ત એટલે રેસિપ્રોકલ કરું. ઈ સમયે આવું ક્યારે થશે? તો આનું વ્યસ્ત એટલે શું થયું? તો કે 1/a. આનું વ્યસ્ત એટલે શું થયું? તો કે 1/b. ઈ સમયે અસમતા બદલાઈ જશે. જેમ ઋણ નિશાની ગુણો ત્યારે અસમતા બદલાઈ જાય, સેમ અહીંયા ધન નિશાન સેમ અહીંયા જ્યારે હું વ્યસ્ત સંખ્યા કરું, જે સંખ્યા આપેલી છે, જે અસમતા આપેલી છે, એની જે કઈ નંબર છે ને જો હું વ્યસ્ત નંબર કરું એટલે કે 1/a કરું, 1/b કરું, જો અહીંયા ગ્રેટર ધેન હતું તો અહીંયા લેસ ધેન થઈ જશે, જો અહીંયા લેસ ધેન હોય તો અહીંયા ગ્રેટર ધેન થઈ જશે. પણ શરત છે એક. શું? તો કે a અને b, આ a અને b બંને સમાન નિશાની વાળા હોવા જોઈએ. અહીંયા શું શરત છે આની? તો કે a અને b બંને સમાન નિશાની વાળા હોવા જોઈએ. a અને b બંને સમાન નિશાની વાળા હોવા જોઈએ. તો પહેલા તો આપણે ઈ સમજી લઈએ કે શું કહેવા માંગે છે. પહેલા આપણે જે લખતા હતા ઈ તે જો 5 આનું એક ઉદાહરણ લખી લઈએ સાથે સાથે, કે આનું જો મારે ઉદાહરણ લખવું હોય તો આનું શું લખી શકું? ઉદાહરણની અંદર ઉદાહરણ આપું કે જો 5 ગ્રેટર ધેન 2 છે, તો આ વાત સાચી છે, બંને સમાન નિશાની વાળા છે, ઈ પણ વાત સાચી છે. આનું વ્યસ્ત કરું તો 1/5 અને આનું વ્યસ્ત કરું તો 1/2. તો હવે જો હું આમ ક્યારે લખી શકીશ? નહીં લખી શકું. કેમ? તો કે 1/5 આપ કરશો એટલે 0.20 મળશે તમને, અને 1/2 કરશો એટલે 0.5 મળશે તમને. તો 0.20 કરતા 0.5 તો મોટું થયું. તો અહીંયા મારે અસમતા બદલાવી પડશે ને અહીંયા લેસ, જે ગ્રેટર ધેન છે કેવી થઈ જશે? લેસ ધેન. એનો મતલબ કે આ ભાગ મોટો થઈ ગયો, આ ભાગ નાનો થઈ ગયો. ક્યારે થયું? જ્યારે મેં વ્યસ્ત કર્યા. અને હા, નોટ કરવા જેવી શું વસ્તુ હતી કે a અને b બંને સમાન નિશાની વાળા છે. પરંતુ હવે જો a અને b બંને વિરોધી નિશાની વાળા લઉં તો ચાલો ચેક કરીએ. જો વિરોધી નિશાની વાળા હોય એનો મતલબ સપોઝ હું -5 સપોઝ મેં કર્યું, અહીંયા બંને વિરોધી નિશાની વાળા છે એટલે મેં એવું કર્યું અહીંયા કે 5 is greater than -2 કર્યું. તો આ વાત તો સાચી છે કે 5 એ -2 કરતા મોટા છે. બટ આમાં અસમતા ચેન્જ થશે. ચાલો ચેક કરીએ. જો આને હું પલટાવીશ તો હું આવી ગયું 1/5.
અને આને હું પલટાવીશ તો શું આવી ગયું 1/-2. હવે ભલે આ પોઈન્ટ 20 આવ્યા અને ભલે આ પોઈન્ટ 5 આવ્યા, પરંતુ આ -0.5 આવ્યા ને આ +0.2 આવ્યા, તો ઈ કેસમાં હંમેશા મોટું જ આવશે. આ કયા કેસમાં મોટું આવ્યું તો આપણે હવે અહીંયા સમજીએ. જ્યારે હું 1/a અને 1/b કરું ત્યારે અસમતા જો સેમ જે અહીંયા અસમતા છે ઈ જ અસમતા રહે, તો ઈ કેસમાં શું સમજવાનું? આપણે ઈ કેસમાં સમજશું કે a અને b બંને વિરોધી નિશાની વાળી સંખ્યા હશે. a અને b પરસ્પર વિરોધી નિશાની વાળી સંખ્યા હોય. જો વિરોધી નિશાની વાળી સંખ્યા હોય એટલે કે આપણે સમજ્યા કે વિરોધી નિશાની વાળી સંખ્યા એટલે આપણે શું અહીંયા લખ્યું હતું કે a b. આવું ક્યારે થયું? જ્યારે મેં કીધું કે a અને b બંને સેમ નિશાની, ભલે પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ, બંને સેમ નિશાની સંખ્યા હોવી જોઈએ. અહીંયા બંને અલગ અલગ નિશાની સંખ્યા છે. a અલગ નિશાનીની છે, b અલગ નિશાનીની છે. એનું ઉદાહરણ મેં તમને અહીંયા દેખાડ્યું કે જો 5 અલગ નિશાનીની છે, -2 અલગ નિશાની છે. આ ધન છે, આ ઋણ છે, તો આપણે એવું લખી શકીએ કે +5 છે એ -2 કરતા મોટી સંખ્યા છે. હવે જો આને વ્યસ્ત કરું તો 1/5 અને અહીંયા આવી ગયું 1/-2. હવે આપ જોઈ શકો છો કે 1/-2 આવ્યું, એનો મતલબ હું અહીંયા અસમતા બદલાવી શકીશ નહીં, કેમ કે a અને b વિરોધી નિશાની વાળી સંખ્યા થઈ. અને આમ પણ આપ ચેક કરો ને તો આ 1/5 એટલે શું આવી? 0.20 સંખ્યા આવી. અને આની સંખ્યા શું આવી? તો કે આ -0.50 આવ્યું. તો આપ સમજી શકો છો કે 0.20 છે -0.50 કરતા તો મોટી જ સંખ્યા હશે. તો ખાસ યાદ રાખવાનું, જ્યારે રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત કરો ત્યારે ચેક કરવાનું કે બંને જે અસમતાઓની બંને બાજુની સંખ્યા છે સમાન નિશાની વાળી હોય તો વ્યસ્ત કરતી વખતે ગ્રેટર ધેન નું લેસ ધેન, લેસ ધેન નું ગ્રેટર ધેન. અને જ્યારે a અને b પરસ્પર અસમાન નિશાની વાળી સંખ્યા હોય, વિરોધી નિશાની વાળી સંખ્યા હોય, ત્યારે એનું વ્યસ્ત કરતી વખતે જે નિશાની છે એને એમનેમ રહેવા દેવાની. એટલે કે જો ગ્રેટર ધેન છે તો ગ્રેટર ધેન જ રહેવા દેવાની, જો લેસ ધેન હોય તો લેસ ધેન જ રહેવા દેવાની. આઈ હોપ કે તમને અસમતાના 4 નિયમ વ્યવસ્થિત રીતે સમજમાં આવી ગયા હશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલો જે કઈ રૂલ છે, રૂલ નંબર 4, એને વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લો. ત્યારબાદ નેક્સ્ટ થિયરી તરફ આગળ વધીએ. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ થિયરી તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ થિયરી છે કે અસમતાનું વાસ્તવિક સંખ્યા રેખા પરનું નિરૂપણ. અચ્છા, એને રિલેટેડ આપણે કેટલાક એક્ઝામ્પલ સ્ટાર્ટ કરી દઈએ કે જેથી આપને એ વધારે સરસ રીતે સમજાય. ઓકે, સપોઝ કોઈ એક્ઝામ્પલ છે કે આ અસમતા છે x ગ્રેટર ધેન 2. તો આ x ગ્રેટર ધેન 2 ને સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો x ગ્રેટર ધેન એટલે શું? x ગ્રેટર ધેન 2 એટલે શું? તો કે 2 કરતા મોટી x ની સંખ્યાઓ. આને શું લખીશું? 2 કરતા મોટી કિંમતો. કોની? x ની 2 કરતા મોટી કિંમતો. આનો મતલબ એવો થાય x is greater than 2, તો x ની જે કિંમતો છે એ 2 કરતા મોટી આવવાની છે. આને મારે સંખ્યા રેખા પર નિરૂપણ કરવું છે. ઓકે, સંખ્યા રેખા પરનું નિરૂપણ એટલે આપ જાણો છો આ ટાઈમલાઈન સંખ્યા રેખા, વાસ્તવિક સંખ્યા રેખા છે. ઓકે, અહીંયા હું લખી શકું કે આ 0 થયું, અહીંયા -1 આવશે, અહીંયા 1 આવશે, થઈ ગઈ વાસ્તવિક સંખ્યા રેખા. હવે અહીંયા લખી નાખ્યું મેં 2. ઓકે, અહીંયા લખી નાખ્યું 2. હવે આપણને એમ કીધું છે કે x ની 2 કરતા મોટી કિંમતો લેવાની છે. 2 કરતા મોટી કિંમતો એટલે મિત્રો એક યાદ રાખજો વસ્તુ, જ્યારે ક્યારે મારે સંખ્યા રેખા પર નિરૂપણ કરવું છે ત્યારે અહીંયા જો ગ્રેટર ધેન 2 છે કે નથી પેલા ચેક કરવાનું. અહીંયા ખાલી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે કે ખાલી ગ્રેટર ધેન છે? અહીંયા ખાલી ગ્રેટર ધેન છે, સાથે ઇક્વલ ટુ નથી, તો હું કેવી સંખ્યાઓ લઈશ? તો ત્યારે જે હું સંખ્યા દેખાડું ત્યારે ઈ સંખ્યાને મારે અહીંયા આવી રીતે ખુલ્લા કાઉન્સ તરીકે દેખાડવાની છે. કેવી રીતે? આવી રીતે ખુલ્લા ગોળ તરીકે. આનો મતલબ શું થયો કે 2 નથી લેવાની, પણ 2 પછીની તરત બધી આવતી બધી જ સંખ્યાઓ લેવાની. ફરી વખત x ગ્રેટર ધેન 2 નો મતલબ શું થયો? 2 લેવાની નથી લેવાની એટલે અહીંયા ઓપન રાખ્યું છે. ઓપન રાખ્યું છે એટલું જોજો. ઓપન રાખ્યું નથી લેવાનું, બાકી જેટલો ભાગ લેવાનો છે જો મેં ડાર્ક કરી નાખ્યો. કેવો કરી નાખ્યો? અહીંયા ઘાટો કરી નાખ્યો. એટલે કે આની પછીની તરતની બધી જ સંખ્યાઓ લેવાની છે. હવે એનો મતલબ કે 2 પોઈન્ટ સમથિંગ થી જે ચાલુ થતી હોય દરેક સંખ્યાઓ આવી જશે આની અંદર. x ગ્રેટર ધેન 2, 2.000000001 થી માંડી એટલે કે નાનામાં નાની 2 પછીની નાનામાં નાની જે સંખ્યા છે ત્યાંથી માંડીને દરેક સંખ્યાઓ આવી જશે.
બટ 2 નહીં આવે. કેમ? તો કે 2 નથી આવતો એટલે મેં અહીંયા જો હોલ રાખ્યું છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે જો આની બદલે હું એમ લખું બીજા એક્ઝામ્પલમાં કે x is greater than or equal to 2 નું સંખ્યા રેખા પરનું નિરૂપણ કરો. તો પહેલા તો આને વચાઈશું. તો કે x ની કિંમતો કેવી છે? 2 અને 2 કરતા મોટી છે. x ની કિંમતો કેવી છે? તો કે 2 અને 2 કરતા મોટી છે. 2 અને 2 કરતા મોટી સંખ્યાઓ છે. ઓકે, તો પહેલા તો જો હું અહીં સંખ્યા રેખા દોરું તો આ કોઈ સંખ્યા રેખા થઈ ગઈ. હવે વાસ્તવિક સંખ્યા એટલે અહીંયા 0, અહીંયા 1 અને અહીંયા સપોઝ -1 કરી નાખું. હવે મેં કીધું કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 એટલે કે x ની કિંમતો 2 અને 2 કરતા મોટી છે. તો 2 અને 2 કરતા મોટી એટલે ક્યાં આવશે? તો કે અહીંયા ધારો કે હું 2 લઈ લઉં તો 2 અને 2 કરતા મોટી એટલે કયો ભાગ થયો? તો જમણી બાજુનો ભાગ થયો કે જે 2 કરતા મોટી સંખ્યાઓ થઈ. આપણે અહીંયા જોયું કે જમણી બાજુનો ભાગ જે હોય 2 કરતા મોટી સંખ્યાઓ આવે. બટ અહીંયા આમાં શું ફરક છે? આમાં ઇક્વલ ટુ છે એનો મતલબ કે 2 પણ લેવાનું છે. 2 પણ જો લેવાનું હોય આપણી ગણતરીમાં તો અહીંયા શું આવશે? અહીંયા આ 2 જે છે એને આપણે જેમ અહીંયા ઓપન હતું તો અહીંયા આપણે ક્લોઝ કરી નાખશું. ક્લોઝ નો મતલબ શું થયું? ઘાટું કૌંસ, ઘાટું ટપકું દોરી નાખવાનું છે. આ ઓપન હતું એટલે નથી લેવાનું, ઘાટું ટપકું છે એટલે લેવાનું છે. અને ગ્રેટર ધેન 2 એટલે અહીંથી આવેલી તમામ સંખ્યાઓ, બધી જ સંખ્યાઓ. ઓકે ફ્રેન્ડ્સ, તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 એટલે કે x ની 2 અથવા 2 કરતા મોટી તમામ સંખ્યાઓ. હવે જો આની જગ્યાએ સાથોસાથ અહીંયા એવું લખ્યું હોય કે x is less than 2 તો હું કઈ સંખ્યા લખત? x is less than 2 તો કઈ સંખ્યા લખત? તો આ 2 કરતા નાની સંખ્યાઓ બધી જ આવે તો આ ડાબી બાજુની 2 નો લેત, પણ ઇક્વલ ટુ 2 લખત તો આ 2 લઈ લેત અને આ બાજુની બધી સંખ્યા લેત, ઓલી બાજુની નો લેત. આઈ હોપ કે તમને આ અસમતાઓ હવે સમજમાં આવી રહી છે. સપોઝ હું અહીંયા લખું કે કોઈ એક્ઝામ્પલ આમાં લખું કે નોટ ડાઉન x less than 2 માટે કઈ આવે? તો x less than 2 માટે જો હું લખવા જાઉં તો અહીંયા સપોઝ મેં લખ્યું 0, અહીંયા 1, અહીંયા 2. તો 2 કરતા નાની, x નો અર્થ શું થયો? x less than 2 નો મતલબ કે x ની કિંમતો કેવી છે? 2 કરતા નાની દરેક સંખ્યાની. તો 2 કરતા નાની 2 લેવાની નથી માટે અહીંયા ઓપન કરી નાખું અને 2 કરતા નાની તમામ લેવાની છે માટે આ પટ્ટી હું ડાર્ક કરી નાખીશ. કેમ? તો કે 2 અથવા 2 x is less than 2 છે એટલે મેં અહીંયા ઓપન રાખ્યું અને નાની એટલે ડાબી બાજુની દરેક સંખ્યા લઈ લીધી. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. આમાં મેં એમ લખ્યું કે x less than or equal to 2 લેવાનું. તો આ જે હોલ છે ઓપન છે ને હું ક્લોઝ કરી નાખત, ઘાટું કૌંસ, ઘાટું ટપકું કરી નાખત. એનો મતલબ ઈ ભાગ લેવાનો થશે. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. ત્યારબાદ નેક્સ્ટ કોઈ ક્વેશ્ચન ઉપર જઈએ. આટલું આપ સાથે સાથે નોટ ડાઉન કરતા રહેશો. હવે કોઈ બીજી વાત કરીએ અસમતામાં, કોઈક આની કરતા થોડુંક આગળનું એક્ઝામ્પલ લઈએ. આપણે તો સંખ્યા રેખા ઉપર દેખાડવાની છે જે કઈ સંખ્યા આવતી હોય. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ કે અસમતાના 4 નિયમો જે જોઈએ આપણે એનો કેવી રીતે ઉપયોગ કરશું. સપોઝ તમને એમ કીધું હોય કે 2x - 1 less than 0 આ અસમતાને સંખ્યા રેખા પર દર્શાવો. તો આ સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવી હોય તો આપ જાણો છો કે મારે x ની વેલ્યુ ફાઇન્ડ કરવી પડે. તો અહીંયા તો મારે x ની વેલ્યુ જોવે, તો અહીંયા તો 2x - 1 છે. તો આને કેવી રીતે સોલ્વ કરાય? તો પહેલા તો હું આ બંને, મારે x ની ખાલી વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો અસમતાની બંને બાજુ, બરાબર સાંભળજો, અસમતાની બંને બાજુ હું 1 એડ કરી દઉં એટલે આ વધારાનો જે ભાગ છે વયો જશે. તો હું શું કરું? 2x - 1 પ્લસ 1 લેસ ધેન 0 પ્લસ 1. મેં આપને કીધું હતું અસમતાની બંને બાજુ જો સમાન કોઈ અચળ ઉમેરું કે બાદ કરું તો અસમતા બદલાશે નહીં. એનો મતલબ આ તો કટ થઈ ગયો અહીંથી. તો કેટલો ભાગ વધ્યો? તો અહીંયા વધ્યું 2x is less than 1. ઓકે, ત્યારબાદ મેં કીધું હતું કે બંને બાજુ સમાન નિશાની છે. જો અહીં પોઝિટિવ છે, અહીં પોઝિટિવ છે, તો બંને બાજુ 2 વડે ડિવાઈડ કરી દઉં તો અહીંયા આવી ગયું 2x/2, અહીંયા આવી ગયું 1/2. તો એનો મતલબ આ 2 અને 2 કેન્સલ થઈ ગયા. તો x is less than 1/2 એનો મતલબ શું થયો કે x ની કેવી કિંમતો લેવાની છે? 1/2 થી 2 કરતા નાની કિંમતો લેવાની છે. એટલે કે 0.5 કરતા નાની સંખ્યાઓ લેવાની છે. આને જો મારે સંખ્યા રેખા ઉપર દર્શાવવી હોય તો કેવી રીતે દર્શાવો? તો આપ જાણો છો આ 0 થઈ ગયું, ત્યારબાદ અહીંયા 1 થઈ ગયું. હવે 1/2 એટલે કે અહીંયા આવતું હશે 1/2. ઓકે, આને હું ઓપન લઈ લઉં કેમ કે ઓપન છે, ઇક્વલ નથી.
ઇક્વલ નથી એટલે એ નથી લેવાનું. તો એની પછીની લેસ ધેન છે એટલે એની કરતા નાની તમામ સંખ્યાઓ લેવાની. તો એની કરતા નાની તમામ સંખ્યાઓનો ગણ આવી રીતે દેખાડશું. તો આ બધા ભાગને હું ડાર્ક કરી નાખીશ. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. સપોઝ નેક્સ્ટ આ કોઈ એક એક્ઝામ્પલ થઈ ગયો. આપણે હમણાં 2 લગી પહોંચ્યા હતા. સપોઝ આ 3 નંબરનો એક્ઝામ્પલ થઈ ગયો. હવે આનાથી આગળ આપણે જઈએ 4 નંબરના એક્ઝામ્પલ ઉપર. 4 નંબરના એક્ઝામ્પલ ની અંદર કોઈ હું ક્વેશ્ચન એવી રીતે લઉં કે 3x - 3 3x - 3 is less than or equal to 2. હવે જો મેં અહીંયા શું કામ કર્યું તો મેં x ની વેલ્યુ આવે x કરતા બને એવી રીતે કંઈક મેં વસ્તુની ગોઠવણ કરી હતી. તો આની અંદર x કરતા બનાવવા માટે મેં શું કર્યું? તો આને x કરતા બનાવવો હોય તો અસમતાની બંને બાજુ પહેલા તો આ કાઢવા માટે 3 3 એડ કરું તો શું થશે? +3 less than or equal to 2 + 3. આપણે કીધું છે કે અસમતા બદલાશે નહીં કેમ કે બંને બાજુ સમાન સંખ્યા એડ કરી. સમાન સંખ્યા એડ કરી હોવાથી આ ને આ તો કટ થઈ ગયું. તો અહીંયા શું આવી ગયું ભાઈ? તો કે 3x is less than or equal to 2 + 3 કેટલું આવી ગયું? 5. આપ જોઈ શકો છો અહીંયા જે સંખ્યા છે એ પોઝિટિવ છે, અહીંયાની સંખ્યા પણ પોઝિટિવ છે. તો બંને બાજુ પોઝિટિવ હોય ત્યારે હું ભાગાકાર કરું તો અસમતા બદલાશે નહીં. ઓકે, તો ચાલો ભાગાકાર કરું. કેનાથી ભાગાકાર કરું? મારે અહીંયા x ની વેલ્યુ જોઈએ છે, x ની વેલ્યુ જોઈએ છે માટે હું 3 થી બંને બાજુ ભાગાકાર કરી નાખીશ. તો આને ડિવાઈડ બાય 3 કરું, આને ડિવાઈડ બાય 3 કરું, અસમતા બદલાશે નહીં. ઓકે, તો અહીંથી તો 3 અને 3 કેન્સલ થઈ જશે. તો x ની કેવી વેલ્યુ આવી ગઈ? 5/3. આપ જાણો છો 5/3 એટલે કેવી સંખ્યા થશે? એટલે 1.9 સમથિંગ જેવી સંખ્યા થશે. હવે આવી સંખ્યા જો મારે દેખાડવી હોય તો અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2. ઓકે, કેમ કે જો 6 અહીંયા આવે તો એક્ઝેક્ટલી 2 થાય. તો એનો મતલબ સપોઝ આપણે અહીંયા કરી દઈએ કે અહીંયા ક્યાંક આ કઈ સંખ્યા થઈ? 5/3. તો આ આખી દેખાડવી છે બટ ઈ લેવાનું પણ છે. તો અહીંયા હું ઘાટો ભાગ કરીશ, આ ઘાટું ટપકું કરીશ અને ત્યારબાદ એનાથી નાની આપણને લેસ ધેન ઓર ઇક્વલ ટુ કીધી છે. x ની જે સંખ્યા છે ને આ સંખ્યા જેવડી છે તો એની કરતા નાની છે. ફરી વખત આનો શું મતલબ થયું? x ની જે કિંમત છે 5/3 જેવડી છે તો એની કરતા નાની છે. એની જેવડી છે માટે મેં ઘાટું ટપકું કર્યું અને એની કરતા નાની પણ હોઈ શકે, એની કરતા નાની પણ, એટલે માં બાકીનો ભાગ ડાર્ક કર્યો. આઈ હોપ કે તમને આ બધા ક્વેશ્ચન સમજમાં આવી ગયા છે. તો આની જેવા જ તે આજના મટીરીયલમાં જે આપને ક્વેશ્ચન મળશે 4 સુધીના મેં સોલ્વ કરાવ્યા છે. 5મો, 6થો અને 7મો ક્વેશ્ચન હું આપની ઉપર છોડું છું કે ક્વેશ્ચન નંબર 5, 6, 7 આપ જાતે સોલ્વ કરશો અને મને WhatsApp કરશો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપ પહેલા આ બધા ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. કયા ક્વેશ્ચન ની વાત કરું છું? અસમતાનું વાસ્તવિક સંખ્યા રેખા પરનું નિરૂપણ. એની અંદર આ 4 ક્વેશ્ચન મેં સોલ્વ કરી દીધા છે. બાકી વધેલા 3 ક્વેશ્ચન, ટોટલ 7 ક્વેશ્ચન છે. બાકી વધતા 3 ક્વેશ્ચન આપે સોલ્વ કરવાના છે. ઓકે, તો આપ પહેલા આટલું નોટ ડાઉન કરી લેશો. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ આગળના ટોપિક ઉપર જઈએ. હવે નેક્સ્ટ ટોપિક છે અંતરાલો એટલે કે ઇન્ટરવલ્સ. ઓકે, એટલે શું? તો કે 2 પ્રકારના અંતરાલો આવશે, સંવૃત અને વિવૃત. તો આપણે જઈએ પહેલા તો સંવૃત અંતરાલ એટલે શું? સંવૃત અંતરાલ. અચ્છા, સંવૃત અંતરાલને ક્લોઝડ ઇન્ટરવલ કહીએ છીએ ઇંગ્લિશમાં, ક્લોઝડ ઇન્ટરવલ. અચ્છા, એનો મતલબ શું થાય? સપોઝ આપે ક્યારે આવો કૌંસ જોયો હશે કે 1,3 કે આવો તમે ચોરસ મોટો કૌંસ તમે જોયેલો હશે. જો આ અંતરાલનો મતલબ શું થાય? તો કે જો સંખ્યા રેખા છે, આ સંખ્યા રેખા ઉપર સપોઝ અહીંયા 0 કહી દઉં, અહીંયા 1 કહી દઉં, અહીંયા 2 કહી દઉં, અહીંયા 3 કહી દઉં, તો આ અસમતાનો મતલબ શું થાય? કે આનો મતલબ થાય 1 તથા 3 લેવાનું સાથે તેની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ પણ લેવાની. અચ્છા, આની વચ્ચે તો ઘણી બધી સંખ્યાઓ આવતી હશે. ઘણી બધી એટલે કે દરેક સમય અસમય બધી જે સંખ્યાઓ આવતી દરેક આપણે આની વચ્ચેની લેવાની. તો કે 1 લેવાનું છે માટે અહીંયા ડાર્ક કરીશ, 3 લેવાનું છે માટે અહીંયા પણ ડાર્ક કરીશ અને એની વચ્ચેની તમામ સંખ્યાઓ લેવાની છે એટલે વચ્ચેની ભાગ પણ ડાર્ક કરીશ. આપ જોઈ શકો છો આપણે હમણાં જ સમજાતા વસ્તુ. 1 લેવાનું છે, ઘાટું કર્યું, 3 લેવાનું છે, ઘાટું ટપકું કર્યું અને વચ્ચેની તમામ સંખ્યા લેવાની છે. તો આ કૌંસને આપણે કહેશું સંવૃત અંતરાલ. હવે જોઈએ આપણે વિવૃત અંતરાલ એટલે શું? તો કે હું તમને કહું કે વિવૃત અંતરાલ
એટલે શું? તો વિવૃત અંતરાલ એટલે શું થઈ ગયું? તો કે વિવૃત અંતરાલ એટલે થઈ ગયું ઓપન ઇન્ટરવલ. અચ્છા, ઓપન ઇન્ટરવલ એટલે શું? ઓપન ઇન્ટરવલ એટલે તો સપોઝ અહીંયા જે ચોરસ કૌંસ છે એની બદલે ગોળ કૌંસ તમને આપેલો હોય, ચોરસ કૌંસની બદલે ગોળ કૌંસ આપેલો હોય. આનો મતલબ શું નીકાળવાનો? તો કે આનો મતલબ થશે 1 તથા 3 ની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ લેવાની. અચ્છા, કઈ સંખ્યા કહું છું તમને? 1 અને 3 વચ્ચે આવતી તમામ સંખ્યા લેવાની. એનો મતલબ આમાં શું ફરક છે? તો આની અંદર આપણે 1 અને 3 પણ ઇન્ક્લુડ કરતા હતા અને એની વચ્ચેની સંખ્યાઓ લેતા હતા. આની અંદર 1 અને 3 નથી લેવાનું, એની વચ્ચે જ આવતી સંખ્યાઓ લેવાની. તો આની જો હું ટાઈમલાઈન દોરું તો કેવી રીતે દોરશું આપણે? તો આપણે લખશું સપોઝ અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા સપોઝ 3 લખું તો 1 અને 3 નથી લેવાના, તો માટે હું અહીંયા ઓપન લખીશ. 3 નથી લેવાનું તો અહીંયા ઓપન કરી નાખીશ. પણ એની વચ્ચેની તમામ સંખ્યાઓ લેવાની છે, તો અહીંયા હું ડાર્ક કરી નાખીશ. ત્યાં હું શું કરી નાખીશ? આવી રીતે ડાર્ક કરી નાખીશ. આઈ હોપ કે તમને આ કાઉન્સ સમજાઈ રહ્યા છે. આ કાઉન્સને આપણે કીધું સંવૃત અંતરાલ, આને આપણે કીધું વિવૃત અંતરાલ. હવે ક્યારેક એવું પણ આવે, કેવું? તો કે સંવૃત વિવૃત મિક્સ આવે, એટલે કે સંવૃત વિવૃત અંતરાલ એટલે શું? તો કે સંવૃત વિવૃત અંતરાલ એટલે જો હું તમને કહું કે સપોઝ આવું આપ્યું હોય કે 1,3 તો મિક્સ અંતરાલ આપ્યા હોય એટલે આનો મતલબ શું થાય? આનો મતલબ થશે 1 તથા 1 અને 3 વચ્ચે આવતી તમામ સંખ્યા. આનો મતલબ શું થયો? 1 તથા 1 અને 3 વચ્ચે આવતી તમામ સંખ્યા. તો આને સંખ્યા રેખા ઉપર દેખાડી દો આપ. તો કે અહીંયા 1, અહીંયા 2 અને 3. 1 લેવાનું છે કેમ કે આ અહીંયા કેવો કૌંસ છે? 1 ની બાજુમાં ચોરસ કૌંસ છે, માટે 1 લેવાનું છે. 3 નથી લેવાનું એટલે ત્યાં ઓપન એટલે આવું મીંડું દોર નાખવું, નથી લેવાનું. અને વચ્ચે આવતી તમામ સંખ્યાઓ 1 તથા 1 અને 3 વચ્ચે આવતી તમામ સંખ્યાઓ લેવાની છે. આને કીધું મેં સંવૃત વિવૃત અંતરાલ. ત્યારબાદ ચોથો ભાગ હું જો લખું તો ચોથો ભાગ એટલે કે આની જેવો જ થાય, તો એમાં હું લખું વિવૃત સંવૃત અંતરાલ. અચ્છા, એનો મતલબ શું થયો વિવૃત સંવૃત અંતરાલનો? તો વિવૃત સંવૃત અંતરાલ એટલે કે અહીંયા 1 કોમા આવી રીતે લઈ કોઈ 3, તો પહેલો કૌંસ વિવૃત આવ્યો, બીજો કૌંસ સંવૃત આવ્યો. ઓકે, પહેલો કૌંસ વિવૃત આવ્યો, બીજો કૌંસ સંવૃત આવ્યો. એટલે તો જો એને સંખ્યા રેખા ઉપર દર્શાવવું તો અહીંયા સપોઝ 1, 2 અને 3 એટલે કે 1, 2 અને 3 તો 1 આમાં ઓપન રાખવાનું છે, 3 લેવાનું છે. 3 લેવાનું છે તો ઘાટું ટપકું કરી નાખીશ અને એની વચ્ચેની તમામ સંખ્યાઓ. અચ્છા, આને હું જો લખું તો આને કેવી રીતે આપણે લખશું? આને લખશું આપણે કે 1 અને 3 વચ્ચેની તથા 3, 1 અને 3 વચ્ચેની સંખ્યા તથા 3 એટલે કે 3 પણ લેવાનું જ છે. 3 ગણતરીમાં આવે છે માટે અહીંયા ઘાટું ટપકું કર્યું આપણે. એની વચ્ચેની તમામ સંખ્યા લેવાની. જે નથી લેવાની કહ્યું તો 1 ની બાજુમાં ઓપન ઇન્ટરવલ છે, નથી લેવાનું એટલે અહીંયા આપણે આવી રીતે કર્યું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ આપણે અંતરાલો ભણી ગયા. આઈ હોપ કે તમને બધા અંતરાલો વ્યવસ્થિત રીતે સમજમાં આવી ગયા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપ પહેલા આટલી થિયરી નોટ ડાઉન કરી લેશો. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને આજના લેક્ચરની અંદર ખબર પડી ગઈ છે. ઇન્ટરવલ્સ લગી આપણે આજે પહોંચ્યા છીએ અને આ બધું જ વ્યવસ્થિત રીતે પ્રિપેર કરજો કેમ કે સન્ડેની ટેસ્ટમાં બધું જ આવવાનું છે. જ્યાં સુધી લાસ્ટ લેક્ચરમાં આવવાનું છે, એટલે કે હજી આવતીકાલના લેક્ચરમાં, ત્રીજા લેક્ચરમાં આ વીકના જે કાંઈ આવશે બધું જ એક્ઝામની અંદર પૂછાવાનું છે. તો આજના લેક્ચરની અંદર આપણે જે વાત કરી ગયા એ વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લેજો. હોમવર્કની અંદર આજની બધી થિયરી, ત્યારબાદ વચ્ચે આવતા બધા એક્ઝામ્પલ. અને હા, જેવી આ થિયરી મેં તમને કીધું કે આની પહેલા જે કાંઈ આપણે થિયરી સમજાતા એના આપણે બેઝિક અસમતાઓ જે સમજ્યા એની અંદર મેં કીધું હતું કે 7 એક્ઝામ્પલ છે. 4 એક્ઝામ્પલ સુધી મેં તમને ગણાવેલો છે. 5, 6, 7 આપણે જાતે ટ્રાય કરવાના છે. ત્યારબાદ જેવો આ ટોપિક પૂરો થશે એવો તમને મટીરીયલની અંદર થોડા સાચા ખોટા પ્રશ્નો મળશે. તો એ ક્વેશ્ચન, સાચા ખોટા ક્વેશ્ચન આપ ટ્રાય કરી લેજો કે તમને પૂછશે કે આ સાચું છે કે ખોટું. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલું હતું આજનું હોમવર્ક. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે આ વીકના લાસ્ટ લેક્ચરમાં આવતીકાલે મળીએ. ત્યાં સુધીમાં આપ આટલું
વ્યવસ્થિત રીતે બધું પ્રિપેર કરી. અને હા, ટેસ્ટની અંદર પહેલેથી તે અત્યાર સુધીનું બધું જ આવવાનું છે, એટલે બધું બરોબર રીતે રિવાઇઝ કરતા રહેજો. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ આવતીકાલના લેક્ચર તરફ આપણે શું ભણશું તો કે આવતીકાલના લેક્ચરમાં આપણે પહેલા તો બેઝિક સેટની માહિતી લેશું, ત્યારબાદ આ બેઝિક ઇનઇક્વાલિટીના જે કંઈ ક્વેશ્ચન્સ છે એને થોડીક વધારે આગળ નવી એક મેથડ છે જે ખૂબ જ મજાની મેથડ છે બેઝિક ઇનઇક્વાલિટીની, એની તરફ આપણે આવતીકાલે આગળ જશું. ઓકે, થેન્ક યુ.